हेलो स्टूडेंट्स, हूँ છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 1 નું બિઝનેસ એકાઉન્ટિંગ 1 એમાં આપણે યુનિટ નંબર 2 જોઈ રહ્યા છીએ જેનું નામ છે ભાડે ખરીદ હપ્તા પદ્ધતિ। તો આજે આપણે એમાં દાખલો નંબર બીજો જે 2024માં પૂછાયેલો દાખલો છે, બરાબર છે। એમાં આપણે જે પહેલો 10 માર્ક્સનો સમ હતો એનો બીજો ભાગ જોવાનો છે। શું કહેવા માગે છે તો કે કુમારી ક્રિશાએ તારીખ 9/9/2019ના રોજ ₹9,72,000ની રોકડ કિંમતનું એક યંત્ર ભાડા ખરીદ હપ્તા પદ્ધતિથી ખરીદ્યું। કરાર કરતી વખતે ₹81,000 અને બાકીની રકમ 3 સરખા છમાસિક હપ્તામાં 9% વ્યાજ સહિત ચૂકવવામાં આવી। દરેક હપ્તામાં સમાયેલ વ્યાજની ગણતરી દર્શાવો। ચાલો, તો હવે આપણે દરેક હપ્તામાં સમાયેલ વ્યાજની ગણતરી દર્શાવવાની છે અને કેટલું વ્યાજ દેવાનું છે એ આપણે જોવાનું છે। ચાલો, તો સૌપ્રથમ તો 9,72,000ની રોકડ કિંમતનો યંત્ર છે, બરાબર। તો પહેલાં આપણે 3 6 હપ્તામાં આપણે ચૂકવણી કરવાની છે। તો પહેલાં તો કુલ રકમ આપણે છે એ 9,72,000, એમાંથી કરાર વખતે કેટલી આપી છે આપણે માઇનસ કરશું 81,000, બરાબર। તો 9,72,000માંથી 81,000 માઇનસ કરશું એટલે આપણી પાસે ચૂકવવાની બાકી રકમ વધશે જે આપણે હપ્તે ચૂકવવાની છે એ, બરાબર। હવે એને એમ કીધું છે કે આના 3 6 હપ્તા કરવાના છે, તો ત્રણેય હપ્તાની રકમ તો સમાન હશે, બરાબર। એટલે ભાંગ્યા આપણે કરશું 3 એટલે એ થશે 2,97,000 દરેક વખતે આપણે ચૂકવવાના થાય। તો દરેક હપ્તામાં સમાયેલ રોકડ કેટલી થશે તો કે 2,97,000, બરાબર છે। એટલે કે 3 સમાન હપ્તા થશે જેમાં રોકડ આપણી કેટલી હશે 2,97,000। ચાલો, તો હવે આપણે ગણતરી સ્ટાર્ટ કરીએ, બરાબર। માત્ર આ શરૂઆતમાં આટલી ગણતરી આપણે જે છે એ શીખવાની હતી। તો એને ડિવાઈડ બાય આપણે 3 કર્યા એટલે આપણી પાસે 2,97,000 આવ્યા, બરાબર છે। એટલે કે દરેક હપ્તામાં આપણી પાસે રોકડ સમાયેલી છે 2,97,000। આટલી વસ્તુ આપણને ખબર પડી ગઈ। તો હવે સૌ પ્રથમ આપણે એક પત્રક બનાવી લઈએ જેથી કરીને ગણતરી થોડીક ઇઝી થઈ જાય, બરાબર છે। અને આપણે થોડુંક ઉઠાવ આવી જાય આપણે દાખલાનો। તો વિગત: કુલ ચૂકવવાપાત્ર રકમ, હપ્તામાં રોકડ, હપ્તામાં વ્યાજ અને કુલ હપ્તાની રકમ, આટલી વસ્તુ મેં રાખી છે, બરાબર। કુલ ચૂકવવાપાત્ર રકમ છે, હપ્તામાં રોકડ સમાયેલી છે કેટલી એ આપણે રાખવાનું છે, તો આપણે લઈ લીધી। હપ્તામાં વ્યાજ કેટલું છે અને કુલ હપ્તાની રકમ આપણે કેટલી ચૂકવવાની થાય। તો સૌ પ્રથમ આપણે જોઈ લઈએ કે કુલ પહેલાં આપણે છે 9,72,000 હતું, બરાબર છે, શરૂઆતમાં જ્યારે આપણે ખરીદી કરી ત્યારે। તો અહીંયા આપણે શરૂઆતની કરાર કિંમત, તો એ કુલ ચૂકવવાપાત્ર રકમ થશે 9,72,000, બરાબર છે। તો અત્યારે આપણે આમાં કાંઈ કરતા નથી। પછી આપણે બાદ કરશું કરાર વખતે ચૂકવેલ રોકડ, બરાબર છે, અને એ આવશે 81,000। એટલે હપ્તામાં રોકડ અત્યારે 81,000 છે, બરાબર। હપ્તામાં રોકડ નહીં પણ આમ રોકડ આપણે જાય છે એટલે આપણે 81,000 નાખ્યા। હપ્તામાં અત્યારે કોઈ વ્યાજ નથી કારણ કે કરાર વખતે જ ચૂકવણી થાય છે, અને અત્યારે કુલ રકમ છે આપણી પાસે 81,000, બરાબર છે। બાદ કરશું એટલે આપણે હવે છે એ બાકી ચૂકવવાપાત્ર રકમ, બરાબર, કેટલી વધશે તો કે એ વધશે આપણી પાસે 8,91,000। અત્યારે આપણે આમાં કાંઈ કરવાનું નથી। હવે બાકી ચૂકવવાપાત્ર રકમ છે, હવે આપણે પ્રથમ હપ્તો દેશું, તો અહીંયા આપણે લખશું પ્રથમ હપ્તો, બરાબર। પ્રથમ હપ્તો કેટલાનો થશે તો કે પ્રથમ હપ્તામાં આપણે રોકડ કેટલી જશે તો કે 2,97,000, એટલે કુલ ચૂકવવાપાત્ર રકમમાંથી આપણે 2,97,000 હાલી જશે, બરાબર। 2,97,000 હાલી જશે અને વ્યાજ આપણે કેટલા ઉપર ચૂકવવાનું થશે તો કે 8,91,000 ઉપર ચૂકવવાનું થશે, અને રોકડ આપણે 2,97,000 છે, અને હપ્તામાં વ્યાજ કેટલું થશે તો કે હપ્તામાં વ્યાજ થશે આ 8,91,000 જે ચૂકવવાપાત્ર રકમ છે એ આપણે આ હપ્તામાં આપણે એના ઉપર વ્યાજ દેવાનું છે। વ્યાજ કેટલું દેવાનું છે તો કે વ્યાજ આપણે 9% દેવાનું છે। તો અહીંયા આપણે લખી નાખશું 2,97,000 સોરી 8,91,000
એના ઉપર 9% લેખે વ્યાજ આપણે દેશું. 8,91,000 એને ગુણ્યા 9%, તો 8,91,000 એને ગુણ્યા 9%, તો એ આવશે 80,190. તો 80,190 એ આવી જશે આપણી હપ્તામાં વ્યાજ. તો હપ્તો ટોટલ કેટલો થાય? રોકડ આપણું 2,97,000, તો 2,97,000 પ્લસ 80,190 આપણે વ્યાજ, તો આપણે 3,77,190 કુલ હપ્તાની રકમ થાય. બરાબર, 3,77,190 આપણી કુલ હપ્તાની રકમ. ચાલો, આ પ્રથમ હપ્તાની વાત થઈ ગઈ. હવે આપણે બાકી રકમની વાત કરી લઈએ. તો બાકી રકમ આપણી પાસે કેટલી વધશે? તો કે 8,91,000 આવી લાગ્યા. 8,91,000માંથી 2,97,000 માઇનસ થઈ ગયા, તો 5,94,000 ચૂકવવાની બાકી રકમ 5,94,000. બરાબર, 5,94,000 આપણે ચૂકવવાના. હવે એમાંથી બીજો હપ્તો આપણો જશે. આ હતો પ્રથમ હપ્તો. હવે થશે બીજો હપ્તો. બીજો હપ્તો એક રોકડમાં તો ઇક્વલ જ છે, 2,97,000, તો 2,97,000. હવે રોકડે આપણે 2,97,000 જ નાખશું, પણ અહીંયા આપણે વ્યાજ કેના ઉપર દેશું? તો કે વ્યાજ આપણે જે ચૂકવવાની બાકી રકમ છે એના ઉપર દેશું. તો 5,94,000 એને ગુણ્યા 9%. ચાલો, તો 5,94,000 એને ગુણ્યા 9%, તો 53,460 આપણું વ્યાજ થશે. બરાબર, અને એ આપણે રોકડના હપ્તામાં એડ કરશું તો 2,97,000, તો આપણે 3,50,460 આપણી શું થશે? હપ્તાની રકમ. ચાલો, તો હવે અહીં ચૂકવવા બાકી રકમની વાત કરી લઈએ. તો 5,94,000 માઇનસ 2,97,000 એ આવશે 2,97,000. તો 2,97,000 જે લાસ્ટ આપણે ચૂકવવાની બાકી રકમ છે. બરાબર, ચાલો, તો હવે આપણે ત્રીજો હપ્તો, એમાં કેટલી રોકડ છે? તો કે 2,97,000, અને આ આપણા છેલ્લા 2,97,000 છેલ્લો હપ્તો છે. તો અહીંયા 2,97,000, એટલે હવે આપણે કંઈ ચૂકવવાનું નથી. અને હવે આપણે 2,97,000 જે આપણે બાકી હતા એના ઉપર જ વ્યાજ દેવાનું છે. રોકડ આપણી સમાયેલી છે 2,97,000, અને 2,97,000 ઉપર 9% વ્યાજ આપવાનું છે. તો 2,97,000 એને ગુણ્યા 9%, તો 26,730 આપણે વ્યાજ આપવાનું છે. તો 26,730 પ્લસ 2,97,000, તો આપણે વ્યાજ સહિત હપ્તો થશે 3,23,730નો. 3,23,730નો આપણો હપ્તો થશે. બસ, કામ પૂરું થઈ ગયું. હવે આપણે એને કીધું છે કે ભાઈ આમાં વ્યાજની ગણતરી છે, તો વ્યાજની ગણતરી આપણે દર્શાવી. બરાબર છે, જે બાકી રકમ હતી બાકી રકમ ઉપર આપણે હપ્તા ઉપર વ્યાજ આપ્યું. બરાબર છે, તો હવે આપણે કુલ રકમ અને કુલ વ્યાજની ગણતરી કરી લઈએ. તો અહીંયા આપણે લખશું કુલ. તો કુલમાં આમાં તો કાંઈ આવશે નહીં, આ તો નીલ થઈ ગયું. બરાબર છે, અહીંથી જ આપણે દેવાનું છે. કુલ હપ્તામાં રોકડ કેટલી હતી? તો કે 2,97,000 પ્લસ 2,97,000 પ્લસ 2,97,000 પ્લસ 81,000. બરાબર છે, તો એ આવશે 9,72,000 જે આપણી કરાર કિંમત હતી. બરાબર, આનો ટોટલ અને આનો ટોટલ આ આપણે કરી નાખીએ તો 80,190 પ્લસ 53,460 પ્લસ 26,730, તો એ આવશે 1,60,380. અને આ બાજુ 81,000 પ્લસ 3,77,190 પ્લસ 3,50,460 અને પ્લસ 3,23,730, તો એ આવશે 11,32,380. તો 11,32,380 મીન્સ કે આપણે આ બેને એડ કરીએ તો આજ આપણને મળશે, એટલે કે 9,72,000 પ્લસ 1,60,380 એટલે 11,32,380. બરાબર, તો આ આવી ગયો આપણો જે છે એ સમાયેલું વ્યાજ. બરાબર, તો આ હતું.
બરાબર છે. કુલ આપણે હપ્તામાં જે વ્યાજ હતું એ આપણે મળી ગયું. તો આ થઈ ગઈ આપણે વ્યાજની ગણતરી, બરાબર. બ્રેકેટમાં આપણે આપી દીધી છે. જે બાકી ચૂકવવાની બાકી રકમ હતી એના પર આપણે 9% વ્યાજ આપવાનું હતું, બરાબર. તો આ થઈ ગયો આપણો 2024માં પૂછાયેલો બી, બરાબર. એકદમ ઇઝી હતો. અને તમારે પત્રક ના દોરવું હોય, બરાબર છે, તમારે પ્રથમ હપ્તો, બીજો હપ્તો, ત્રીજો હપ્તો એવી રીતે અલગ અલગ ગણતરી કરી અને તમારે હપ્તાની રકમમાં વ્યાજ સમાયેલું છે એમ બતાવવું હોય તો પણ ચાલે, પણ આવી રીતે પત્રક દોરો તો વધારે સારું. ચાલો, તો આ હતો આપણો દાખલો, બરાબર છે. જે બીજા નંબરમાં આપણે માત્ર નાનું એવું બ્લેન્કમાં પૂછાઈ ગયું છે. છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કમેન્ટ બોક્સમાં પૂછી શકશો, બરાબર છે. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. થેન્ક યુ.